Hello students, in last lecture we have proved direct product of two Boolean algebra is Boolean algebra. Now in this lecture we will discuss the definition of Boolean homomorphism and Boolean isomorphism. So first of all here we discuss the definition of Boolean homomorphism. તો જે રીતે મિત્રો આપણે લેટાઇસની અંદર લેટાઇસ હોમોમોર્ફિઝમ અને લેટાઇસ આઇસોમોર્ફિઝમની ડેફિનેશન જોઈ હતી એઝ ઇટ ઇઝ ડેફિનેશન આ મિત્રો બુલિયન હોમોર્ફિઝમ અને બુલિયન આઇસોમોર્ફિઝમ માટે ડિફાઇન કરેલી છે. સો ઇફ યુ નો ધ ડેફિનેશન ઓફ લેટાઇસ હોમોર્ફિઝમ એન્ડ લેટાઇસ આઇસોમોર્ફિઝમ then you can easily understand and write the definition of Boolean homomorphism and Boolean isomorphism. So let's see the definitions. First of all, Boolean homomorphism. So Boolean homomorphism is nothing but the one kind of the functions between two Boolean algebras. So first of all here we consider two Boolean algebra. Say set B. તો એમાં મિત્રો આપણે GLB ડિફાઇન કરેલ છે સ્ટાર ફોર્મમાં, LUB ડિફાઇન કરેલ છે રિંગ સમમાં. એમાં દરેક એલિમેન્ટના કોમ્પ્લિમેન્ટ માટે આપણે યુઝ કરેલ છે ડેશ. એનો ઝીરો એલિમેન્ટ માટે આપણે 0 યુઝ કરેલ છે અને 1 એલિમેન્ટ માટે 1 યુઝ કરેલ છે. એન્ડ વી કન્સિડર અનધર સેટ say S. Here as we know meet used for GLB, join used for LUB, and here we use the C for complement, and alpha here we use the 0 element of S, and beta here we use the 1 element of set S. Be two Boolean algebra, a mapping F from B to S is called Boolean homomorphism if satisfy the following condition. તો મિત્રો Boolean homomorphism એ one kind of the function છે, ready? F from B to S જે ફોલોઈંગ કન્ડિશન સેટિસ્ફાઈ કરે છે. સો ફર્સ્ટ કન્ડિશન ઇઝ એફ ઓફ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એ મીટ એફ ઓફ બી થતા હોવા જોઈએ ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ બી. તો મિત્રો સેટ બી છે એના દરેક એલિમેન્ટ માટે જો એ દરેક એલિમેન્ટનો આપણે સ્ટાર ડિફાઇન કરીએ અને ત્યારબાદ એની ઇમેજ ફાઇન કરીએ મિત્રો તો એ કેના બરાબર થતી હોવી જોઈએ તો કે આપણા એલિમેન્ટ એ અને બી છે એની સેપરેટલી ઇમેજ ફાઇન કરી લ્યો. ત્યારબાદ મિત્રો એનો તમે મીટ ફાઇન કરો મીન્સ GLB ફાઇન કરો તો બંનેના આન્સર સેમ મળતા હોવા જોઈએ. એ રીતે મિત્રો સેકન્ડ કન્ડિશન છે એ રિંગ સમ બી મીન્સ એલિમેન્ટ એ અને બીનો તમે LUB ફાઇન કરી લો ત્યારબાદ એની તમે ઇમેજ ફાઇન કરો અને રાઇટ હેન્ડ સાઇડમાં બંને એલિમેન્ટની સેપરેટ ઇમેજ આપણે ફાઇન કરી છે રેડી એનો તમે LUB ફાઇન કરો તો બંનેમાં આન્સર સેમ મળતા હોવા જોઈએ. ત્યારબાદ થર્ડ કન્ડિશન છે મિત્રો જે એલિમેન્ટ એ છે મિત્રો એનો ફર્સ્ટ ઓફ ઓલ તમે કોમ્પ્લિમેન્ટ ફાઇન કરી લ્યો રેડી ત્યારબાદ એની તમે ઇમેજ ફાઇન કરો એફ ઓફ એ કોમ્પ્લિમેન્ટ તો એ કેના બરાબર થતી હોય જોઈએ તો કે ફર્સ્ટ ઓફ ઓલ તમે એલિમેન્ટ એ છે એની ઇમેજ ફાઇન કરી લ્યો એટલે આપણને મળશે એફ ઓફ એ ત્યારબાદ એનો કોમ્પ્લિમેન્ટ ફાઇન કરો તો ઇમેજ માટે આપણે કોમ્પ્લિમેન્ટ માટે યુઝ કરેલ છે સી રેડી તો બંનેમાં આન્સર મિત્રો તમને સેમ મળશે બંને નંબર આપણને સેમ મળશે. ત્યારબાદ મિત્રો સેટ બીનો 0 એલિમેન્ટ છે રેડી તો સામેની ઇમેજ ફાઇન કરી મિત્રો એફ ઓફ 0 તો સામે પણ આપણને સેટ એસનો 0 એલિમેન્ટ છે આલ્ફા તો આલ્ફા મળતા હોવા જોઈએ. સેટ બીનો 1 એલિમેન્ટ મીન્સ LUB થશે 1 તો એની ઇમેજ મિત્રો એફ ઓફ 1 તો એ કોણ થતો હોવું જોઈએ સેટ એસનો આપણને LUB મળતો હોવો જોઈએ તો LUB માટે આપણે યુઝ કરેલ છે બીટા. તો સેટ બીનો જે GLB છે મિત્રો એની ઇમેજ સેટ એસના GLB બરાબર થતી હોવી જોઈએ અને સેટ બીનો જે LUB એલિમેન્ટ છે મીન્સ 1 એલિમેન્ટ છે તો એની ઇમેજ સામે પણ સેટ એસના LUB એલિમેન્ટ જેટલી થતી હોવી જોઈએ. તો ઇન શોર્ટ એફ ઓફ 0 બરાબર આલ્ફા થતા હોવા જોઈએ અને એફ ઓફ 1 બરાબર બીટા થતા હોવા જોઈએ વેર આલ્ફા ઇઝ ધ 0 element of set S and beta is also 1 element of the set B. તો જો કોઈ ફંક્શન મિત્રો આ 4 કન્ડિશન સેટિસ્ફાઈ કરતું હોય મીન્સ 5 કન્ડિશન સેટિસ્ફાઈ કરતું હોય તો એ ફંક્શનને કહેવાશે બુલિયન હોમોમોર્ફિઝમ. અને બુલિયન આઇસોમોર્ફિઝમ કેને કહેવાશે મિત્રો આપણે લેટાઇસમાં ચર્ચા કરીએ પ્રમાણે લેટાઇસ હોમોર્ફિઝમમાં મિત્રો કન્ડિશન એડ કરી દઈએ આપણું જો ફંક્શન જે આપણે ડિફાઇન કરેલ છે એ 1 1 અને 1 2 પણ હોય તો આપણું જે મિત્રો ફંક્શન છે એ થઈ જશે આઇસોમોર્ફિઝમ. તો જે રીતે લેટાઇસમાં મિત્રો આપણે કન્ડિશન જોઈ હતી એ જ રીતે અહીંયા બુલિયન આઇસોમોર્ફિઝમમાં જોઈશું રેડી તો બુલિયન આઇસોમોર્ફિઝમ થવા માટે મિત્રો આપણું જે ફંક્શન છે એફ ફ્રોમ એસ ટુ એસ એ બુલિયન હોમોમોર્ફિઝમ થતું હોવું જોઈએ. એફ ફ્રોમ બી ટુ એસ ઇઝ બુલિયન હોમોમોર્ફિઝમ એન્ડ એમાં એક કન્ડિશન એડ કરી દઈશું મિત્રો એ ફંક્શન એફ ઇઝ 1 1 and 1 2 1 1 and 1 2 then our function f from b to s is the Boolean isomorphism. So this is the definition of the Boolean isomorphism. We have considered two Boolean homomorphism Boolean algebra B and S. Be two Boolean algebra a mapping f from b to s
is called Boolean isomorphism if F is 1 1 and 1 2 and F is Boolean algebra. F is Boolean homomorphism. Ready? So now here we take examples to better understand about this. તો જે રીતે મિત્રો આપણે લેટાઇસ આઇસોમોર્ફિઝમના એક્ઝામ્પલ જોઈએ એ જ રીતે આપણે બુલિયન આઇસોમોર્ફિઝમના એક્ઝામ્પલ જોશું. સો ફર્સ્ટ ઓફ ઓલ હિયર વી વોટ્સ ઇઝ ધ એક્ઝામ્પલ સો ધેટ મિત્રો એક સેટ આપેલો છે S30. રેડી? એના ઉપર ઓપરેશન ડિફાઇન કરેલ છે સ્ટાર રિંગ સમ. તો S30માં આપણે જાણીએ છીએ મિત્રો સ્ટાર કોણ થઈ જશે, GCD ડિનોટ કરશે, રિંગ સમ ડિનોટ કરશે LCM. રેડી? ત્યારબાદ એનો કોમ્પ્લિમેન્ટ 0 એલિમેન્ટ અને 1 એલિમેન્ટ. તો S30માં 0 એલિમેન્ટ થશે 1 અને 1 એલિમેન્ટ થશે 30 એઝ વી નો ઓલરેડી. ઇઝ આઇસોમોર્ફિક ટુ પાવર સેટ ઓફ X ઇન્ટરસેક્શન યુનિયન. મિત્રો આમાં ઓલરેડી નોટેશન આપી દીધા છે. રેડી? પાવર સેટ ઓફ Xમાં મીટ યુઝ કરી તો મીટના બરાબર થઈ જશે ઇન્ટરસેક્શન, જોઈન બરાબર થશે મિત્રો યુનિયન, અને એમાં કોમ્પ્લિમેન્ટ માટે આપણે યુઝ કરેલ છે C, અને એનો 0 એલિમેન્ટ થશે મિત્રો 5 અને 1 એલિમેન્ટ થશે સેટ ઇટ સેલ્ફ X, અને આપણને સેટ આપેલો છે સેટ ABC. તો મિત્રો આપણે ઇન શોર્ટ બતાવવાનું છે કે S30 isomorphic to power set of X. So first of all here we write both the set S30 and power set of X as we know how to write. So S30 is nothing but the whole factor of S, factor of 30. So factor of 30 are 1, 2, 3, 5, 6, 10, 15 and 30. And how to define the power set of X? So power set of X is nothing but the collection of all subset of set ABC. તો એના સબસેટનો સેટ થશે મિત્રો. તો સેટ કયા આવશે? સિંગલટન ફર્સ્ટ ઓફ ઓલ શરૂઆત થશે એમ્પ્ટી સેટ 5, સિંગલટન A, સિંગલટન B, સિંગલટન C, પછી સેટ ડિફાઇન થશે AB, BC, AC, અને ત્યારબાદ સેટ છે ABC. રેડી? હવે મિત્રો આપણે ફંક્શન F ફ્રોમ S32 પાવર સેટ ઓફ X એવું ડિફાઇન કરવાનું છે જે 1 1 અને 1 2 બને. તો 1 1 અને 1 2 ડેફિનેશન મિત્રો આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છીએ. 1 1 કેને કહેવાશે ફંક્શન મિત્રો? આ મિત્રો આપણું S30 છે. રેડી? અને આપણો પાવર સેટ ઓફ X છે. તો S30ના દરેક એલિમેન્ટની મિત્રો એક અને માત્ર એક જ ઇમેજ એક્ઝિસ્ટ થતી હોવી જોઈએ. રેડી? તો એવા ફંક્શનને કહેવાશે 1 1 ફંક્શન. ડોમેઇનના દરેક એલિમેન્ટની એક અને માત્ર એક જ ઇમેજ કો ડોમેઇનની અંદર મળતી હોવી જોઈએ. અને 1 2 કેને કીધું મિત્રો? જે પાવર સેટ ઓફ X છે એમાં દરેક એલિમેન્ટની પ્રીઇમેજ એક્ઝિસ્ટ થતી હોવી જોઈએ. મીન્સ આમાંથી આપણે મિત્રો કોઈ પણ એલિમેન્ટ ચૂઝ કરી તો સામે એની પ્રીઇમેજ ડોમેનની અંદર એક્ઝિસ્ટ થતી હોવી જોઈએ. ઇન શોર્ટ આજે આપણું કો ડોમેન છે મિત્રો પાવર સેટ ઓફ X છે એનો એક પણ એલિમેન્ટ બાકી રહી જતો હોવો જોઈએ નહીં. દરેક એલિમેન્ટની ઇમેજ સામે આપણને ડોમેનમાં એક્ઝિસ્ટ થતી હોવી જોઈએ. તો એને કહેવાશે 1 2 ફંક્શન. તો મિત્રો આપણે એવું ફંક્શન ફાઇન્ડ કરવાનું છે. તો ફંક્શન કઈ રીતે ડિફાઇન થશે મિત્રો? નાવ વી ડિફાઇન ધી ફંક્શન F ફ્રોમ S32 પાવર સેટ ઓફ X. આપણે શું બતાવવાનું છે? S30 આઇસોમોર્ફિક ટુ પાવર સેટ ઓફ X. સો હિયર વી ડિફાઇન ધી ફંક્શન S32 પાવર સેટ ઓફ X. મિત્રો ફંક્શન આ રીતે આપણે ડિફાઇન કરી છીએ. આમાંથી એલિમેન્ટ લઈ છીએ 1 તો એની ઇમેજ આપણે ડિફાઇન કરી છીએ 5. તો આપણે ફંક્શન આ રીતે ડિફાઇન કરી છીએ F ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 5. રેડી? F ઓફ 2ની ઇમેજ ડિફાઇન કરી છીએ મિત્રો સિંગલટન સેટ A. એ રીતે F ઓફ 3ની ઇમેજ ડિફાઇન કરી છીએ આપણે સિંગલટન સેટ B. તો આ રીતે મિત્રો આપણે ફંક્શન ડિફાઇન કરી છીએ. રેડી? સો હિયર વી ડિફાઇન ધી ફંક્શન image of 1 is 5, image of 2 is a singleton A, image of 3 is the singleton B, image of set 5 is singleton C, image of 6 is the AB, image of set 10 is the AC. મિત્રો અહીં ડિફાઇન કરેલ છે ખાસ જોજો AB પછી BC લખવાના છે નહીં. તો આપણે સેટ A લીધો છે તો સેટ AB અને ACની પેર બનાવવાની રહેશે. રેડી? સો F ઓફ 6 ઇઝ ઇક્વલ ટુ AB, F ઓફ 10 ઇઝ ઇક્વલ ટુ AC ચૂઝ કરેલા છે. અહીં આપણે જો BC લેશું મિત્રો તો આઇસોમોર્ફિક થશે નહીં. સો હિયર વી ચૂઝ થયું અને ફંક્શન મિત્રો આપણી રીતે ડિફાઇન કરી છે. રેડી? તો આપણે કઈ રીતે ડિફાઇન કરવું છે આપણા ઉપર છે. સો હિયર વી ડિફાઇન ધી ફંક્શન F ઓફ 6 ઇઝ ઇક્વલ ટુ AB, F ઓફ 10 ઇઝ ઇક્વલ ટુ AC, F ઓફ 15 ઇઝ ઇક્વલ ટુ BC, અને લાસ્ટમાં મિત્રો F ઓફ 30 ઇઝ ઇક્વલ ટુ ABC મીન્સ એક થતા હોવા જોઈએ. તો મિત્રો જોઈ શકો છો ડોમેનનો દરેક એલિમેન્ટ મીન્સ આપણો જે સેટ છે S30 એનો દરેક એલિમેન્ટ આપણો જે પાવર સેટ ઓફ X છે એના દરેક એલિમેન્ટ સાથે જોઈન થયેલો છે. એક પણ એલિમેન્ટની મિત્રો ડબલ ઇમેજ એક્ઝિસ્ટ થતી નથી. તો એઝ અ ડેફિનેશન ઓફ 1 1 આપણું ફંક્શન થઈ જશે 1 1. અને એ જ રીતે મિત્રો આપણો પાવર સેટ ઓફ X છે કો ડોમેન છે. તો કો ડોમેનનો દરેક એલિમેન્ટ જેમ કે મિત્રો B ચૂઝ કરીએ આમાં B તો એની પ્રીમેજ કોણ મળશે? Bની પ્રીમેજ મળશે મિત્રો 3. એ રીતે મિત્રો સેટ AB ચૂઝ કરી. રેડી? તો એની ઇમેજ કોણ મળે છે આપણે જોઈ શકીએ અહીંયા
બીની ઇમેજ એગીસ થશે મિત્રો પ્રી ઇમેજ 3 ઇમેજ થશે રેડી। તો એ રીતે મિત્રો કોડોમેનનો કોઈ પણ એલિમેન્ટ લઈ લઈએ તો સામે એની પ્રી ઇમેજ એગીસ થાય છે। ધેટ મીન્સ કોડોમેનનો એક પણ એલિમેન્ટ બાકી રહી જતો નથી, દરેક એલિમેન્ટની પ્રી ઇમેજ એગીસ થાય છે। સો ઇઝ ધ ડેફિનેશન ઓફ ઓન ટુ ફંક્શન, અવર ફંક્શન f from S32 પાવર સેટ ઓફ x ઇઝ ઓન ટુ ફંક્શન। સો ફાઇનલી મિત્રો આપણે જે ફંક્શન ડિફાઇન કરેલું છે એ 1 1 અને ઓન ટુ ફંક્શન થાય છે। સો અવર ફંક્શન ઇઝ ધી 1 1 એન્ડ ઓન ટુ ફંક્શન। સો ઇટ ઇઝ ક્લિયર ધેટ અવર ફંક્શન f ઇઝ 1 1 એન્ડ ઓન ટુ ફંક્શન। તો મિત્રો 1 1 એન્ડ ઓન ટુ ફંક્શન આપણે બતાવી દીધું છે। હવે આઇસોમોર્ફિકમાં બીજી કઈ કન્ડિશન બતાવવાની રહેશે મિત્રો? f ઇઝ ધ બુલિયન હોમોમોર્ફિઝમ। હવે મિત્રો fને બુલિયન હોમોમોર્ફિઝમ બતાવવું છે તો બુલિયન હોમોમોર્ફિઝમ ડેફિનેશન શું કહે છે? આ 5 કન્ડિશન સેટિસ્ફાય કરતું હોવું જોઈએ। તો આપણું ફંક્શન મિત્રો જો આ 5 કન્ડિશન સેટિસ્ફાય કરે તો એ થઈ જશે બુલિયન હોમોમોર્ફિઝમ। તો કન્ડિશન શું કહે છે મિત્રો? f ઓફ a સ્ટાર b બરાબર f ઓફ a મીટ f ઓફ b થતા હોવો જોઈએ, f ઓફ a રિંગ સમ b બરાબર f ઓફ a જોઈન f ઓફ b થતા હોવો જોઈએ, f ઓફ a કમ્પ્લિમેન્ટ બરાબર f ઓફ a હોલ કમ્પ્લિમેન્ટ થતા હોવો જોઈએ, f ઓફ 0 બરાબર આલ્ફા થતા હોવા જોઈએ અને f ઓફ 1 બરાબર બીટા થતા હોવા જોઈએ। નાવી સીધી ઈચ કન્ડિશન 1 બાય 1। તો મિત્રો S30 માંથી આપણે કોઈ પણ એલિમેન્ટ ચૂઝ કરી શકીએ છીએ। હિયર વી ટેક એની 2 એલિમેન્ટ, હિયર વી ટેક 3 એન્ડ 10। હવે મિત્રો આપણે કન્ડિશન કઈ બતાવવાની છે? f ઓફ a સ્ટાર b બરાબર f ઓફ a મીટ f ઓફ b બતાવવાના છે। તો આપણા માટે a બરાબર થશે મિત્રો અહીં 3 અને b બરાબર લીધા છે 10। તો ફર્સ્ટ કન્ડિશન કઈ છે મિત્રો? f ઓફ બતાવવાનું આપણે આ રહેશે f ઓફ 3 સ્ટાર 10 ઇઝ ઇક્વલ ટુ f ઓફ 3 સામે ઓપરેશન છે મિત્રો મીટ f ઓફ 10। તો આ મિત્રો પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડનો આન્સર ફાઇન્ડ કરીશું અને ત્યારબાદ રાઇટ હેન્ડ સાઈડનો આન્સર ફાઇન્ડ કરીશું। બંનેના આન્સર મિત્રો સેમ બતાવવાના રહેશે રેડી। સો ફર્સ્ટ ઓફ ઓલ હિયર વી ફાઇન્ડ ધી લેફ્ટ હેન્ડ સાઈડ। તો લેફ્ટ હેન્ડ સાઈડમાં થશે મિત્રો f ઓફ 3 સ્ટાર 10। તો f ઓફ 3 સ્ટાર 10 ફાઇન્ડ કરવા છે મિત્રો તો અહીંયા તમે ઓપરેશન જોઈ શકો છો, કોણ છે? 3 સ્ટાર 10। તો 3 સ્ટાર 10 એટલે કોણ થશે મિત્રો? 3 સ્ટાર 10 ઇઝ નથિંગ બટ ધી GCD ઓફ 3 એન્ડ 10। તો 3 અને 10 નો GCD થશે મિત્રો 1 રેડી। તો 3 સ્ટાર 10 નો આન્સર આવશે મિત્રો 1 કારણ કે ઓપરેશન S30 છે, S30 નું ઓપરેશન સ્ટાર છે રેડી। તો S30 માં સ્ટાર થશે GCD। સો 3 સ્ટાર 10 થશે મિત્રો 1 તો એના આન્સર લખાશે 1। તો હવે કોણ મળ્યું મિત્રો? f ઓફ 1। તો f ઓફ 1 ની ઇમેજ કોણ મળશે મિત્રો? f ઓફ 1 આપણે ડિફાઇન કરેલું છે, f ઓફ 1 નો આન્સર મળે છે 5। તો ફાઇનલી મિત્રો આપણને f ઓફ 3 સ્ટાર 10 એનો આન્સર મળે છે 5। તો આ મિત્રો આપણને આન્સર મળી ગયો લેફ્ટ હેન્ડ સાઈડનો। રાઇટ હેન્ડ સાઈડમાં પણ મિત્રો આપણને 5 મળતા હોવા જોઈએ। તો રાઇટ હેન્ડ સાઈડમાં શું છે મિત્રો? f ઓફ 3 મીટ f ઓફ 10 સેપરેટલી ફાઇન્ડ કરવાનું છે રેડી। તો f ઓફ 3 ની ઇમેજ કોણ થશે મિત્રો? આપણે ડિફાઇન કરેલ છે સિંગલટન સેટ b। હવે મીટ કોણ થઈ જશે મિત્રો? ઇન્ટરસેક્શન થઈ જશે કારણ કે આપણો સેટ છે પાવર સેટ ઓફ x। તો એમાં મીટ બરાબર થઈ જશે ઇન્ટરસેક્શન। તો f ઓફ 3 ની ઇમેજ મળે છે મિત્રો સિંગલટન b, મીટ બરાબર ઓપરેશન થઈ જશે ઇન્ટરસેક્શન અને ત્યારબાદ f ઓફ 10 ની ઇમેજ આપણને મળે છે મિત્રો સેટ AC। તો જોઈ શકો છો સિંગલટન b ઇન્ટરસેક્શન વિથ સેટ AC તો કાંઈ પણ કોમન છે નહીં તો થઈ જશે એમ્પ્ટી સેટ 5। તો બંનેમાં મિત્રો આપણને આન્સર સેમ મળ્યા। ધેટ મીન્સ f ઓફ 3 સ્ટાર 10 ઇઝ ઇક્વલ ટુ f ઓફ 3 મીટ f ઓફ 10। તો ના ઇન જનરલી મિત્રો આપણે લખી શકીએ છીએ ફોર એની AB બિલોંગ્સ ટુ S30 f ઓફ a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ f ઓફ a મીટ f ઓફ b। તો આ મિત્રો ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે। આ જ રીતે મિત્રો રિંગ સમ આપણે ફાઇન્ડ કરી। સો f ઓફ 3 રિંગ સમ 10 ઇઝ ઇક્વલ ટુ, તો મિત્રો રિંગ સમ એટલે કોણ થઈ જશે? LCM થઈ જશે રેડી। તો 3 રિંગ સમ 10 ઇઝ નથિંગ બટ ધી LCM ઓફ 3 એન્ડ 10। તો 3 અને 10 નું LCM થઈ જશે મિત્રો 30 રેડી। તો આપણને કોણ મળશે? f ઓફ 30 મળશે અને f ઓફ 30 બરાબર કોણ છે મિત્રો? સેટ ઇટસેલ્ફ ABC। હવે મિત્રો સેપરેટલી વેલ્યુ ફાઇન્ડ કરી મીન્સ રાઇટ હેન્ડ સાઈડ ફાઇન્ડ કરી। તો રાઇટ હેન્ડ સાઈડમાં ફાઇન્ડ કરવાનું રહેશે f ઓફ 3 જોઈન f ઓફ 10। તો f ઓફ 3 સેટ છે આપણી પાસે સિંગલટન A, હવે જોઈન બરાબર થઈ જશે મિત્રો યુનિયન અને f ઓફ 10 ની ઇમેજ છે BC। તો હવે મિત્રો આનું યુનિયન કરી તો કોણ થઈ જશે? સેટ ABC થઈ જશે। સો f ઓફ 3 જોઈન f ઓફ 10 ઇઝ નથિંગ બટ ધી સેટ ABC। તો બંનેમાં આન્સર મિત્રો સેમ મળે છે તો હું લખી શકશું f ઓફ 3 રિંગ સમ 10 ઇઝ ઇક્વલ ટુ f ઓફ 3 જોઈન f ઓફ 10। સો નાવ વી રાઇટ ઇન જનરલી ફોર એની AB બિલોંગ્સ ટુ S30 f ઓફ a રિંગ સમ b ઇઝ ઇક્વલ ટુ f ઓફ a જોઈન f ઓફ b। મિત્રો હવે જોશું થર્ડ કન્ડિશન। તો થર્ડ કન્ડિશન શું કહેવા માંગે છે મિત્રો? આપણે બતાવવાનું છે f ઓફ a કમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ f ઓફ a હોલ કમ્પ્લિમેન્ટ। તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો આપણે એક એલિમેન્ટ S30 માંથી ચૂઝ કરશું, દરેક એલિમેન્ટ માટે એનો કમ્પ્લિમેન્ટ મેળવીશું અને ત્યારબાદ એની ઇમેજ મેળવીશું રેડી। તો એની ઇમેજ કેના બારું થશે? તો કે જે આપણે એલિમેન્ટ લીધો છે મિત્રો એની ઇમેજ ફાઇન્ડ કરશું, ત્યારબાદ એનો કમ્પ્લિમેન્ટ, બંનેના આન્સર સેમ થતા હોવા જોઈએ। ફોર એક્ઝામ્પલ ઇફ હિયર વી ટેક a ઇઝ ઇક્વલ ટુ
3. તો કન્ડિશન કઈ થશે મિત્રો? f of 3 કમ્પ્લિમેન્ટ. તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો 3 નો કમ્પ્લિમેન્ટ ફાઇન્ડ કરશું. તો 3 નો કમ્પ્લિમેન્ટ કોણ થશે? 10. કમ્પ્લિમેન્ટ કેને કહે છે મિત્રો? 3 સ્ટાર 10 બરાબર 0 થતા હોવો જોઈએ. 0 મીન્સ 1, એટલે કે 3 સ્ટારનો 3 અને 10નો જીસીડી 1 થશે, અને 3 રિંગ સમ 1 10 થશે મિત્રો 30. સો 3 કમ્પ્લિમેન્ટ ઇઝ 10 એન્ડ 10 કમ્પ્લિમેન્ટ ઇઝ ધી 3. સો 3 નો કમ્પ્લિમેન્ટ થશે મિત્રો 10. તો આપણે f of 10 ફાઇન્ડ કરવાનું છે, અને f of 10 મળશે આપણને AC. So you can see here image of f of 10 is the AC as we define. So f of 10 is nothing but the AC. તો આને કહેશું મિત્રો લેફ્ટ હેન્ડ સાઈડમાં પણ આન્સર મળે છે f3 કમ્પ્લિમેન્ટ બરાબર સેટ AC. હવે રાઇટ હેન્ડ સાઈડ ફાઇન્ડ કરશું. તો રાઇટ હેન્ડ સાઈડમાં ફાઇન્ડ કરવાનું છે મિત્રો f of 3 એનો હોલ કમ્પ્લિમેન્ટ ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ f of 3 ની ઇમેજ ફાઇન્ડ કરશું મિત્રો. f of 3 ની ઇમેજ મળશે આપણને સિંગલટન b, એનો કમ્પ્લિમેન્ટ ફાઇન્ડ કરવાનો છે. તો સિંગલટન b નો કમ્પ્લિમેન્ટ થશે મિત્રો સેટ AC. તો સ્ટાર બરાબર કોણ થશે મિત્રો? ઇન્ટરસેક્શન. તો સિંગલટન બી અને સિંગલટન એસીનું ઇન્ટરસેક્શન કરવાથી 5 મળે છે, મીન્સ 0 એલિમેન્ટ મળે છે, અને એનું યુનિયન કરવાથી મળશે મિત્રો આપણને સેટ એક્સ, મીન્સ સેટ ઇટ સેલ્ફ, મીન્સ 1 એલિમેન્ટ મળે છે. તો સિંગલટન બીનો કોમ્પ્લિમેન્ટ કોણ થશે મિત્રો? સેટ AC. સો વી ગેટ ધી આન્સર AC. નાવ યુ કેન સી f of 3 કમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ f of 3 હોલ કમ્પ્લિમેન્ટ. મિત્રો અહીં 3 નો કમ્પ્લિમેન્ટ મળે છે આપણને 10, તો f of 10 ની ઇમેજ મળે છે AC. ત્યારબાદ મિત્રો અહીં f of 3 ની ઇમેજ ફાઇન્ડ કરેલ છે, સિંગલટન સેટ B મળે છે. ત્યારબાદ એનો કમ્પ્લિમેન્ટ ફાઇન્ડ કરેલ છે, જે મળે છે આપણને AC. સો નાવ ઇન જનરલ વી કેન રાઇટ એઝ ધી ફોર એની a બિલોંગ્સ ટુ S30 f of a કમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ f of a હોલ કમ્પ્લિમેન્ટ. અને ત્યારબાદ મિત્રો લાસ્ટ આપણી બે કન્ડિશન f of 1 બરાબર આલ્ફા થતા હોવો જોઈએ. આલ્ફા મીન્સ 0 એલિમેન્ટ. તો મિત્રો આપણો જે સેટ S30 છે એનું 0 એલિમેન્ટ છે 1 અને 1 એલિમેન્ટ છે 30. તો f of 0 એલિમેન્ટ એટલે કે કેની ઇમેજ ફાઇન્ડ કરવાની? f of 1 ની. તો f of 1 આપણને કોણ મળે છે? 5 મળે છે, અને 5 કોણ છે મિત્રો? આપણો જે સેટ પાવર સેટ ઓફ x છે એનો 0 એલિમેન્ટ છે. ધેટ મીન્સ વી ગેટ ધી આલ્ફા. એ જ રીતે મિત્રો f of 1, તો f of 1 એટલે કોણ થશે? f of 30 થશે. તો f of 30 કોણ છે મિત્રો? સેટ x છે, અને સેટ x કોણ છે મિત્રો? આપણો પાવર સેટ ઓફ x છે એનો 1 એલિમેન્ટ છે, મીન્સ બીટા છે, તો આપણને મળશે બીટા. સો યુ કેન સી હિયર આમાંથી મિત્રો આપણે લિસ્ટ એલિમેન્ટ મીન્સ 0 એલિમેન્ટ લઈએ છીએ તો સામે આપણને સેટનો 0 એલિમેન્ટ મળે છે. આમાંથી મિત્રો 1 એલિમેન્ટ લઈએ છીએ તો સામેની ઇમેજ આપણને મળે છે સેટ પાવર સેટ ઓફ એક્સની 1 એલિમેન્ટ. રેડી? સો ઇન શોર્ટ f of 1 ઇઝ ઇક્વલ 5 મળે છે, અને f of 30 બરાબર સેટ ABC મળે છે. રેડી? 1 ની ઇમેજ મિત્રો 5 મળે છે, અને 30 ની ઇમેજ મળે છે ABC. So 1 is the 0 element of set S30 and 30 is the 1 element of S30. સામે પણ મળે છે મિત્રો આપણને 5 મળે છે જે સેટ પાવર સેટ ઓફ x નો 0 એલિમેન્ટ છે, અને સેટ ABC મળે છે એ પાવર સેટ ઓફ x નો 1 એલિમેન્ટ છે. સો ઇન શોર્ટ તો મિત્રો આપણું જે ફંક્શન છે એ હોમોમોર્ફિઝમની દરેક પ્રોપર્ટી સેટિસ્ફાય કરે છે. સો f is the Boolean homomorphism. So finally here we write as the f is the Boolean isomorphism. In short we write in notation form S30 isomorphic to power set of x. So this is the example of the Boolean isomorphism. તો જે રીતે મિત્રો આપણે લેટેસ્ટમાં એક્ઝામ્પલ જોયું હતું એ જ રીતે અહીંયા બુલિયન આઇસોમોર્ફિઝમનું એક્ઝામ્પલ થશે. સો ઇન ધીસ વે વી કેન ચેક any functions, any Boolean algebra are isomorphic or not. So today we stop here. In next lecture we will discuss the next definition is atom of Boolean algebra. Thank you. Have a good all of you.